ઓ ભાઈ ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. સાહેબનાજી, શર્માજી, તકલીફ આપશો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ માંગો ભાઈ આખા પ્રધાનમંત્રી ને આદિવાસી સમાજનો અપમાન છે. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. ખુલ્લા મંચ પર બે નેતાઓ વચ્ચે એવું વાકયુદ્ધ જામ્યું કે વાત ન પૂછો. જાહેર મંચ પર જ ચૈતર વસાવા અને મનસુખ વસાવાએ એકબીજા પર શબ્દોના એવા તીર છોડ્યા કે ખળભળાટ મચી ગયો. વાત જાણે એમ હતી કે નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો. જો કે કાર્યક્રમ અંગેનું આમંત્રણ ધારાસભ્ય ચૈતર વસાવાને ન મળતા તેઓ લાલઘૂમ થયા અને કલેક્ટર સહિતના અધિકારીઓને જાહેર મંચ પરથી ખખડાવી નાખ્યા. એ પણ રાજ્યના મંત્રી નરેશ પટેલ અને સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓની નજર સામે, જેને લઈને બાદમાં મંચ પર જ થોડા સમય માટે હોબાળો મચી ગયો. માન્ય મંત્રી સાહેબો, તમે બેઠા છો, સાંસદ સાહેબ પણ છે. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાના, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે. તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે. અમને કઈ, તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે. અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે આવો, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ, અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. મનસુખ વસાવાએ પણ મોકો જોઈને એક જ મંચ પર બેઠેલા ચૈતર વસાવાનું નામ લીધા વિના આક્રમક પ્રહાર કર્યા. અનેક આરોપ લગાવ્યા કે હિસાબ માંગનારા આદિવાસી સમાજનું અપમાન કરી રહ્યા છે. વિશ્વના લોકો એની નોંધ લીધી છે આટલા પરેડની, ના આપણે એની ટીકા ટિપ્પણી કરી. ભાઈ આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય. અમારી વાત સાંભળીને અહીંયા 15 જ દિવસમાં નિર્ણય કર્યો કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવવો છે. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો. નરેશભાઈને ખબર છે, મોતીભાઈને ખબર છે. મેં રોકાયો છે. મનસુખ વસાવે વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ, ડેડિયાપાડામાં કોઈ ડરતી નથી,
કોઈ ડરતી નથી. એક મેસેજ આપવો હતો. અને બીજી કોમ ઇતિહાસ બોલે છે. લાખ, સવા લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડે આદિવાસીઓને. કેમ ભાઈ આદિવાસીને જમાડે એનો હિસાબ માંગો છો તમે? એનો હિસાબ માંગો છો? હિસાબ માંગો, કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ માંગો. ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે.